નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં નગરપાલિકા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના શક્તિ પ્રદર્શન સાથે રાજકીય રણમાં જોરદાર એન્ટ્રી કરી છે। મોડાસાના લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ શો યોજાયો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસે જીતશે જેવા નારા ગુંજ્યા। આ રોડ શો અમદાવાદના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખના નેતૃત્વમાં યોજાયો હતો, જ્યાં કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ સહિત તમામ ઉમેદવારો હાજર રહ્યા। રોડ શો દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને કોંગ્રેસે પોતાના વિકાસના વચનો સાથે મતદારો સુધી સીધી પહોંચ બનાવવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે મોડાસા નગરપાલિકામાં તેમને પ્રચંડ બહુમતી મળશે। ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસનો આ શક્તિ પ્રદર્શન મોડાસાના રાજકીય સમીકરણોને નવી દિશા આપશે કે કેમ તે હવે જોવાનું રહેશે। કેમેરા પર્સન ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। આજે મોડાસા ખાતે ગુજરાતમાં જેમના નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાએ પ્રસ્થાપિત કર્યા છે એવા આદરણીય ગયાસુદ્દીનભાઈ શેખ, પૂર્વ વિધાયક, કે જેમની આગેવાની હેઠળ આજે મોડાસાના નગરના તમામ મોડોમાં, મુખ્ય માર્ગો અને ગલીઓમાં જે રીતે જનસેલાબ હતો અને જનસેલાબના આધારે એ લોકોમાં આજે પ્રતિસાદ જોવા મળ્યો છે। મને એમ લાગે છે કે 26મી તારીખે મોડાસા નગરની સાણી અને સમજો પ્રજા જે ભારતીય જનતા પાર્ટીના શાસન અને સુશાસનથી જે ત્રાસી ગઈ છે, મને આશા અને વિશ્વાસ છે કે 26મી તારીખે મોટી સંખ્યામાં મતદાન કોંગ્રેસ પક્ષના બધા જ ઉમેદવારોના તરફેણમાં કરશે અને ચોક્કસ અમે મોડાસા નગરની જનતાને આશ્વાસન આપીએ છીએ કે આવનારા દિવસોમાં આપના જે પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમે જે વર્ષોથી કરીએ છીએ એમાં આપ બળ પૂરું પાડજો અને 26મી તારીખે આપ જંગી બહુમતીથી મતદાન કરજો અને 28મી તારીખે જે પરિણામ આવે એ કોંગ્રેસ પક્ષનો જે સંકલ્પ છે, રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં મોહબ્બતની જે વાત કરી છે એ મોહબ્બતની વાત અને સમાજના લોકોમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનું જે કામના કરી છે, હું માનું છું આજે મોડાસા નગરમાં જે રીતે જાસુભાઈની આગેવાની હેઠળ તમામ લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે એ સુંદર પ્રતિસાદ આપ્યો છે। નગરના તમામ લોકોનો, કાર્યકર્તાઓનો, જે લોકોએ આ આયોજન કરવામાં જે મહેનત કરી છે એ તમામ લોકોનો હું દિલની ગહેરાઈઓથી આભાર માનું છું અને મારા સાથી વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9ના તમામ ઉમેદવારોને આજે હું શુભેચ્છા આપું છું અને હું મોડાસાની જનતાને અપીલ પણ કરું છું, જે રીતે ગયાસુભાઈ મોડાસાની જનતાને અપીલ કરી છે, આપ અનુમોદન કરજો। ચોક્કસ આપના વિકાસના કામો કરવા માટે અમે ચોક્કસ પ્રતિસાદ આપને જે મળ્યો છે તેને 100% પરિણામમાં લાવીશું, એ જ અભ્યર્થના। આપ તમામના માધ્યમથી એક વિનંતી કરીએ છીએ કે તમામ વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 9 સુધીના તમામ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને અહીં મોડાસા નગરપાલિકાના લોકો જે છે ઘરે મતદાન કરી, એક તરફ મતદાન કરી અને કોંગ્રેસના 9 વોર્ડની પેનલને જીતાવે એ અભ્યર્થના સાથે તમામને બે હાથ જોડી અમે નમ્ર વિનંતી અને આગ્રહ કરીએ છીએ કે હવે ભારતીય જનતા પાર્ટીથી મુક્તિ મેળવવા માટે અને મોડાસાના નગરના વિકાસ માટે આપ કોંગ્રેસ પક્ષને આપનું સમર્થન આપી અને તમામ બહેનોને વિજય બનાવો એવી અમારી સૌને નમ્ર વિનંતી છે। આજે મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોની સંયુક્ત રેલી મારા સાથી મિત્ર સિનિયર આગેવાન હાલક સાહેબ, મારા અમદાવાદથી મારી સાથે જેમણે કામ કર્યું છે એવા ઈશાકભાઈ શેખ પણ મારા મિત્ર રહ્યા છે અને સમગ્ર પેનલને લઈને જ્યારે અમે વિસ્તારમાં ફર્યા ત્યારે જબરદસ્ત જનસમર્થન મળવાની સંભાવનાઓ દેખાઈ આવતી હતી। લોકો પ્રેમથી તમામ ઉમેદવારોને આવકારતા હતા અને જે પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે કે લોકો ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે એના પરિણામે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। અન્ય લોકો 26 તારીખનો ઇંતજાર કરી રહ્યા છે કે 26 તારીખના દિવસે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવવા માટે લોકો મતદાન કરવાના છે, કેમ કે જે રીતના સરમુખત્યારશાહી ચાલી છે, જે રીતના લોકશાહીનું હનન થવા માંડ્યું છે, જે રીતના કોઈ મોંઘવારી પર કાબુ નથી,
ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને ફક્ત ને ફક્ત ધર્મની રાજનીતિ કરતા આ લોકોને હવે પ્રજા ઓળખી ચૂકી છે અને પ્રજા જે છે હવે વિકાસ માંગી રહી છે. પ્રજા હવે કોંગ્રેસને એવી પૂછી રહી છે કે કોંગ્રેસ ગુજરાતની અંદર એનું પાછળથી પુનરાગમન થાય અને કોંગ્રેસ જે છે લોકશાહી ઢબે કે તમામ ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલે છે એ રીતના ચાલી અને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી અને નિષ્ફળ શાસનથી એમને મુક્તિ મળે.